પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સરકારે સહાય તો આપી, પણ સહાય લોકો સુધી પહોંચી કે નહીં તે જોવાની જવાબદારી કોની? એવી ફરિયાદો જામનગર વાસીઓ કરી રહ્યા છે। ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિને જામનગરમાં વિનાશ ફેર્યો છે। અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા તો અનેક લોકોના તો ઘરના ઘર પાણીમાં ગરકાવ થયા। પૂરગ્રસ્ત વિસ્તારોનું સર્વે કરીને સરકાર દ્વારા રકમ આપવામાં આવી। અગાઉ હજારો લોકો ફોર્મ ન ભરી શક્યા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી, પરંતુ જે લોકોએ સર્વેમાં ફોર્મ ભર્યા હતા તે લોકોને પણ સહાય ન મળી હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે। સ્થાનિક કોર્પોરેટર સાથે મોટી સંખ્યામાં અરજદારો મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા અને સરકારી રેકોર્ડની ખરાઈ કરીને વહેલી તકે સહાયની રકમ બેંકમાં જમા કરાવવા માટે માંગ કરી હતી।